સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો જે આ મેપ જોઈ રહ્યા છે તે છેલ્લી 12 કલાકનો મેપ છે। કઈ રીતે ભેજ છે એ મિત્રો આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડી તરફ આવી રહ્યો છે, પરંતુ ત્યાં ને ત્યાં સ્થિર છે। એટલે કે ભેજ છે એ કોઈ વાતે આગળ વધવાનું નામ નથી લેતો, અહીંયા જ મિત્રો સ્થિર છે। એટલે કે જોવા જઈએ તો ગુજરાત હાલ મિત્રો કોરું ધાકોડ પડ્યું છે। ગઈકાલે જોવા જઈએ તો માત્ર ને માત્ર 30 તાલુકામાં વરસાદ પડ્યો અને ક્યાંય પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા નથી મળ્યો અને બતાવી રહ્યું છે ખાસ કરીને આગામી સમયની અંદર પણ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી, પરંતુ આજથી લઈને મિત્રો ખાસ કરીને આગામી 3 દિવસ થી લઈને 4 દિવસ વરસાદને લઈને થોડીક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં 2 દિવસ 8 તારીખે અને 9 તારીખે તો ભારે વરસાદને લઈને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છે। તારીખ ખાસ કરીને જોવા જઈએ તો 7, 8, 9 અને 10 આ તારીખોની અંદર ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને શા માટે? કારણ કે અહીંયા તમે જોઈ શકો છો, આપણે જે સાયક્લોનની વાત કરી રહ્યા હતા તે અહીંયા મિત્રો જોઈ શકો છો, જે સાયક્લોનની આપણે રાજસ્થાન ઉપરથી જે આવવાનું હતું તે સાયક્લોનને કારણે જ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે 8 તારીખનો 9 તારીખનો મેપ જોઈ શકો છો, જે આગાહીને કારણે જ ગુજરાતમાં હળવોથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વાત કરવાના છે, સાથે સાથે મિત્રો આગામી 1.5 મહિનાની પણ આગાહી જોવાના છે। 1.5 મહિનાની અંદર કોઈ પણ જગ્યાએ સારા વરસાદના સંકેત દેખાતા નથી તેવું મેપ દ્વારા મિત્રો જણાઈ આવે છે। એટલે કે હવે ચોમાસું પૂરું થઈ ગયું એવું સમજવાનું કે વરસાદનો એક સારો રાઉન્ડ આવશે। હવામાન વિભાગે પણ મહિના દિવસની આગાહી આપેલી છે, તો તેના મેપ પણ જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। ક્યાં છે વરસાદની આગાહી તેને લઈને જ મિત્રો આપણે અપડેટ આપીએ તો અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને જે સાયક્લોનિક સિસ્ટમ છે જે દિલ્હી તરફથી તે મિત્રો ગુજરાત રાજસ્થાન ઉપર આવવાની છે, જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગો છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે જેની અસર ખાસ કરીને ગુજરાતની અંદર 8 તારીખથી જોવા મળશે। 8 તારીખથી ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યાં સુધી વરસાદને લઈને આગાહી નથી। મિત્રો અહીં સૌથી આપણને આ વર્ષે જે સારો મેપ આપતા હોય તો તે આઇકોન છે, અને આઇકોન પ્રમાણે તમે જોઈ શકો છો કે જે સાયક્લોન છે એ રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને લઈને હળવોથી લઈને મધ્યમ વરસાદ અહીંયા તમે જોઈ શકો, વાદળોનું પ્રમાણ જોઈ શકો છો। આ વાદળોના પ્રમાણને કારણે જ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ એટલે કે ખાસ કરીને 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળવાનો છે, જેમાં 8 તારીખની વાત કરીએ તો સાયક્લોન સિસ્ટમ છે એ ખૂબ જ નજીક હશે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી છે, મોડાસા છે, ખેડા છે, મહીસાગર જિલ્લો છે, દાહોદ જિલ્લો છે, ગોધરા છે, તો આ વિસ્તારો છે જેની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે 9 તારીખે આ સિસ્ટમ થોડીક વધારે ગુજરાતની નજીક આવશે, તો કચ્છના રાપર, ભુજ, ભચાઉ તાલુકો છે, અંજારના કેટલાક ભાગો છે, તેમજ મિત્રો બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ જિલ્લો નવો બન્યો તે, સાબરકાંઠાના ભાગો છે, પાટણના ભાગો, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો છે, તેમજ આપણે મિત્રો દક્ષિણ ગુજરાતને પણ નકારી ન શકાય, કારણ કે આ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ 9 તારીખે એટલે કે 9 તારીખે વધારે વરસાદને લઈને આગાહી છે। 9 તારીખે ઘણા વિસ્તારમાં 5 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકે છે। સાથે સાથે 10 તારીખે પણ વરસાદને લઈને આગાહી છે, અહીં તમે જોઈ શકો છો 10 તારીખે પણ આગાહી છે, પણ તો આ આગાહી આપણે જેમ વાત કરી તેમ હળવા વરસાદને લઈને આગાહી છે, ક્યાંય પણ મિત્રો ભારે વરસાદની આગાહી નથી। એ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ જે જિલ્લાઓ છે તેના જિલ્લાઓ છે એ વિસ્તારમાં ખાસ કરીને બોર્ડર એરિયાની અંદર આગાહી છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છીએ કે કોઈ મોટી સિસ્ટમ નથી, તો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હવે મિત્રો આપણે એ પ્રશ્ન થાય છે કે બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં બની રહેલું વાવાઝોડું છે ગુજરાત તરફ આવશે કે નહીં આવે? તો અહીંયા તમે જોઈ શકો છો જે 15, 16 અને 17 તારીખની આસપાસ બની રહ્યું છે, અને તેના મેપ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું છે એ
કાશ્મીર તરફ, જમ્મુ કાશ્મીર એટલે કે હિમાલય તરફ સરકી રહ્યું છે. ગુજરાતની અંદર મિત્રો કોઈ વરસાદને લઈને આગાહી નથી. અહીંયા મિત્રો આપણું મોડલ GFS મોડલ પ્રમાણે જોઈએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો, તેના મોડેલ પ્રમાણે તો તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમ બનતી પણ નથી. તો આગામી સમયની અંદર ચોમાસું આપણે પૂરું સમજવું કે વરસાદ આવશે, કારણ કે ઓગસ્ટ મહિનામાં જે વરસાદની આશા હતી તે પણ મિત્રો કંઈ ખાસ જોવા મળતી નથી. હવે મિત્રો મેપ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે. તો મિત્રો આ જે મેપ છે ECMWFના છે અને જે વિન્ડી એપ્લિકેશનની આપણે અંદર જોતા હોય તે જે પ્રમાણે છે અને તેના પ્રમાણે જોવા જઈએ તો 10 તારીખથી લઈને 17 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ મોટી સિસ્ટમ નહીં. અહીંયા એક મિત્રો સાયક્લોનિક સિસ્ટમ બની છે રાજસ્થાન ઉપર અને તેની હિસાબે જ ગુજરાતની અંદર આજથી 3 થી 4 દિવસ 10 તારીખ સુધી વરસાદને લઈને આગાહી છે. પરંતુ ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 17 તારીખથી લઈને 24 તારીખ સુધીનો મેપ ગુજરાત છે કોરું ધાકોડ છે. અહીંયા જે સાયક્લોન બન્યું છે તે મિત્રો હિમાલય તરફ સરકી જાય. એટલું જ નહીં, સમગ્ર ભારતની અંદર મિત્રો વરસાદની ઘટ છે. એવું નથી કે ગુજરાતની અંદર ઘટશે, કારણ કે સતત અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવા જોઈએ, પણ તો વાવાઝોડા બનતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે પહેલાં વાવાઝોડા છે આવી રીતે ક્રમમાં બનતા હતા અને જેને કારણે મિત્રો પણ તો જોવા જઈએ તો અલ નીનોની અસરને કારણે ગુજરાત તરફ કે ભારત તરફ જોઈએ એટલો ભેજ આવી રહ્યો નથી અને ભેજ ન આવે તો સાયક્લોનિક સિસ્ટમ બનતી નથી. તો 31 આખો ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો નથી. અહીં 31 ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિનાથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાનું ચાલુ કરી દેતું હોય છે. તો ત્યારે પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બને તેવી શક્યતા દેખાતી નથી. સાથે સાથે મિત્રો ઇન્ડોનેશિયા, મ્યાનમાર છે, શ્રીલંકા છે, આ દેશોની અંદર પણ વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી રહી છે. 7 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધીની અંદર પણ કોઈ મોટી અપડેટ દેખાતી નથી. આ આપણું ગુજરાત ભારતીય હવામાન વિભાગ બહાર પાડે છે અને તેના મત પ્રમાણે પણ મિત્રો ક્યાંય પણ જોવા જઈએ તો તેની 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ તમે જોઈ શકો છો ક્યાંય પણ મિત્રો ઘાટું ગ્રીન દેખાતું નથી. એટલે કે હળવો ઝરમર વરસાદ છે એ મિત્રો જોવા મળશે, બાકી ભારે વરસાદને લઈને ક્યાં આગાહી નથી. મેન નકશો આ છે જે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વ્હાઇટ કલર એટલે કે કોરું ધાકોડ છે અને અહીંયા તમે પણ જોઈ શકો છો 13 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ ક્યાંય મોટી અપડેટ નહીં. ક્યારેક મિત્રો એકાદું વાવાઝોડું છે એ હળવું બને અને તેની હિસાબે જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી થોડીક સાયક્લોનિક સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, ઉપરની તરફ આવે અને પાછી વિખાઈ જાય. તો તેની હિસાબે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળે. બાકી મિત્રો કચ્છ છે, જામનગર, દ્વારકા સહિતના ભાગો છે, આ વિસ્તારોમાં હવે મિત્રો સારા વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. અહીં 3 સપ્ટેમ્બર સુધીના મેપની અંદર કોઈ મોટી સિસ્ટમ ગુજરાત તરફ નથી આવવાની, જેને લઈને ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો હવે ચોમાસાનું અમુક વિસ્તારમાં બ્રેક પણ થઈ જાય, એટલે કે તે વિસ્તારમાં ચોમાસાનો વરસાદ હવે જોવા ન મળે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.